તારા લગ્ન થયા છે? ડિવોર્સ પણ થઈ ગયા છે. લુક હર્ષ, આપણા ફિલ્ડમાં ફિઝિકલી અને મેન્ટલી સ્ટ્રોંગ હોવું પૂરતું નથી, ઇમોશનલી પણ એટલું જ સ્ટ્રોંગ હોવું જરૂરી છે. અને હજી ઘણા બધા આવા ઇન્સિડન્ટ્સ આવશે. તું આટલું જલ્દી હથિયાર મૂકી દઈશ તો નહીં ચાલે. એન્ડ માઇન્ડ વેલ, આપણો દુશ્મન કોઈ ગલીનો ગુંડો કે પોકેટમાર નથી. એની સામે આપણે કોઈ વીક પોઈન્ટ નથી રાખવાનો. જો એને જરા પણ શંકા ગઈ તો આપણું આખું મિશન ફેલ થઈ જશે અને આપણો દેશ અને દેશની જનતા મુશ્કેલીમાં મુકાઈ જશે. અમારી પરવાનગી વગર અમારા ફોનને હાથ અડાડવાની હિંમત કેવી રીતે થઈ તમારી? મહેશ્વરી મેડમે જે ફોટા મોકલ્યા હતા એ ફોટા અમને જોઈએ છે. ચોરી કરીને? ચોરી શાની? તમે અમારા પતિ છો અને એટલો તો અધિકાર છે ને અમને. ફોટાનું શું કરશો? હર્ષવર્ધનભાઈ અને કેસરના સંસારમાં આગ લગાડવી છે. તમે રહેવા દો, તમે વચ્ચે ના પડશો, એ અમે કરી લઈશું. કેમ અમે ના પડીએ? અમારે એ છોકરી સાથે બદલો લેવો છે. કેવી રીતે કરશો એનું કઈ આયોજન કર્યું છે? હા, અમે નક્કી કરી રાખ્યું છે. કેસર હંમેશા અમારાથી જીતતી આવી છે અને અમે હાથ પર હાથ રાખીને બેસી રહ્યા છીએ. પણ હવે અમારે કેસરને હારતા જોવી છે અને આ તક અમે જવા નહીં દઈએ. અમે આ કામ કરીશું તો જ અમારા મનને શાંતિ મળશે. શું કરશો એ કહેશો? એ અમે ડાયરેક્ટ કરીને બતાવીશું. અમારી ઉપર વિશ્વાસ રાખો. અમારે બધો હિસાબ ચૂકતે કરવો છે. એણે તમને પણ બહુ હેરાન કર્યા છે. ઠીક છે. જોઈ લો, પણ કઈ ગડબડ ના થાય એવી રીતે કરજો. સર, આવી ગયા તમે લોકો? ગુડ. જરા આંખ લાગી ગઈ હતી. નો પ્રોબ્લેમ સર. આ છે ટેરરિસ્ટનો મોબાઈલ અને પર્સ. એને ન્યુટ્રલાઇઝ કરવા ગઈ એમાં એને સાઈડ નાઇટ ખાઈ લીધી હતી. મોબાઈલ એક્સપ્લોર કરી જુઓ, કદાચ કોઈ લીડ મળી શકે છે. આટલા દિવસમાં નક્કી એણે એના આકા સાથે વાત તો કરી જશે. યસ સર. રિયાની બોડી અહીંની સિવિલ હોસ્પિટલમાં નામ બદલીને રાખવામાં આવી છે. મેં મારા ઇન્ફોર્મરને કહ્યું છે, એ વોચ રાખે છે. રિયાના ફાધર સાથે મારે વાત થઈ ગઈ છે. એ 3 વાગ્યાની આસપાસ સુરત એરપોર્ટ પર પહોંચી જશે. એ પહેલા રિયાની ડેડ બોડી એના ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરો. ઓકે? યસ સર. હર્ષવર્ધન, રિયાના અગ્નિ સંસ્કારમાં હાજર રહેવા માટે હું તમને પરમિશન આપત, પણ હવે સમય બહુ ઓછો છે. મારે મિનિસ્ટર સાથે મીટિંગ થઈ હતી ત્યારે એમણે મને કહ્યું કે આપણને ખબર છે કે સસ્પેક્ટ કોણ છે, તો આપણે કોની રાહ જોઈ રહ્યા છીએ? આઈ થિંક હી ઇઝ રાઈટ. પણ સર, સમીરે આપણો સસ્પેક્ટ છે, પણ આપણી પાસે કોઈ સોલિડ એવિડન્સ નથી. આપણને જે લીડ મળી છે એના ઉપર આપણે આગળ વધવાનું છે. કેદાર, તમે અત્યારે જ આ લોકોને બ્રીફ આપી દો. મારે સુરત જઈને
રિયાને માનભેર વિદાય આપવાની તૈયારીમાં લાગી જવું પડશે. ઓકે, બાય એન્ડ ગુડ લક. યસ સર.